અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય હસમુખ પટેલ ફરીથી એક વખત વિવાદમાં આવ્યા છે. શું છે વિવાદનું કારણ એ હું આપને બતાવીશ, પરંતુ તે પહેલા અમારી લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને સાથે જ તમને બતાવીશું કે હસમુખ પટેલ કે જે અગાઉ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે, પરંતુ આજે હસમુખ પટેલ જે વિવાદમાં આવ્યા છે તે કોઈ રહીશોના નહીં, કોઈ મતદારોના નહીં, પરંતુ તેમના ખુદના ભાજપના જ કાર્યકર્તાઓનો વિરોધનો સામનો તેમને વોટ્સએપ ગ્રુપમાં કરવો પડ્યો છે. અને ટીમ બીજેપી અમરાઈવાડી જે વોટ્સએપ ગ્રુપ છે, ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપ છે, તેમાં જે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે તે હું આજે આપને બતાવવા માંગીશ કે કઈ રીતે તે વિવાદના વમળમાં ઘસડાયા છે. વાત છે એક જે મેસેજ આવ્યો હતો વોટ્સએપ ગ્રુપમાં, તો જે ટીમ બીજેપી અમરાઈવાડીનું જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે આજે આપણે એક એવા જાદુગર વિશે વાત કરવાના છીએ જેમને જોવા હોય તો ટીવી ચાલુ કરવું પડે. જી હા, અને એવું પણ લખ્યું છે કે જો એમનું કામ શોધવું હોય તો સોસાયટીના ખાડામાં ઉતરવું પડે. હા, હું વાત કરી રહ્યો છું આપણા લોકપ્રિય ધારાસભ્ય સાહેબશ્રીની. સાહેબની સ્પીચ સાંભળીને તો એવું લાગે કે જાણે આપણે સીધા કેલિફોર્નિયામાં જ ઉતરી ગયા છીએ. પેરિસથી લઈને લંડન સુધીના તમામ વિષયો પર સાહેબ એટલું ગજબનું જ્ઞાન પીરસે છે કે ગૂગલ પણ વિચારમાં પડી જાય. પણ સાહેબ ટીવીના સ્ટુડિયોમાં બેસીને દુનિયા આખીની ચિંતા કરતા તમને તો કોણ રોકી શકે? પરંતુ ક્યારેક એસી ગાડીમાંથી ઉતરીને આ દિવ્યકુંજ સોસાયટીના પેટા રોડ પર તો પધારો. એટલે કે હસમુખ પટેલ એક ટીવી ડિબેટમાં બેઠા હતા અને તેમાં તેમણે કોઈ વિકાસની વાત કરી હશે અથવા તો તેમના મત વિસ્તારની વાત કરી હશે, પરંતુ તેમના જ પક્ષના કાર્યકરોએ તેમને વોટ્સએપ ગ્રુપમાં આડે હાથ લઈ લીધા, જેનો આ સીધો દાખલો છે. બીજું પણ એક લખવામાં આવ્યું છે, અમારી સોસાયટીના ખાડા જોઈને તો હવે એવું લાગે છે કે સાહેબ અહીં ચંદ્રયાન 4ના લેન્ડિંગનું રિહર્સલ કરાવી રહ્યા છે. સાહેબ મીડિયામાં આપેલા ભાષણોથી કદાચ લાઇક્સ મળશે, પરંતુ આ રોડ પરથી પસાર થતી જનતાની હાય તો છેક ગાંધીનગર સુધી સંભળાશે. આ છે તેમના ભાજપના જ કાર્યકરોનો આક્રોશ. કારણ કે જે રીતે હસમુખ પટેલે એક ટીવી ડિબેટમાં જે વાત કરી હતી, જે મોટી મોટી જે બણગાઓ ફૂંક્યા હતા, તેને આ તેમના જ કાર્યકરોએ તેમને ખુલ્લા પાડી દીધા. બીજું જે તમને મેસેજ બતાવું, તેમાં લખ્યું છે કે મીડિયાના કેમેરાથી થોડો ટાઈમ કાઢીને દિવ્યકુંજના રોડ સામે પણ કેમેરો ફેરવો. જનતાએ તમને વોટ, વક્તવ્ય સ્પર્ધા જીતવા માટે નથી આપ્યા, પરંતુ ગલીના રોડ બનાવવા માટે આપ્યા છે. યાદ રાખજો સાહેબ, ટીવીનું રિમોટ જનતાના હાથમાં છે અને ઇલેક્શનનું બટન પણ. એટલે કે રીતસરની તેમને જે કહી શકાય કે પોતાના જ ધારાસભ્યની તેમના જ પક્ષના કાર્યકરોએ ધૂળ કાઢી નાખી આ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી. આ પણ લખ્યું છે કે સૌ પ્રથમ તો હું એ સ્પષ્ટ કરી દઉં કે જેને લખ્યું છે એક વિકી નામના જે કોઈ કાર્યકર છે તેણે આ લખ્યું છે કે સૌ પ્રથમ તો હું એ સ્પષ્ટ કરી દઉં કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે મને અતૂટ શ્રદ્ધા છે. હું ભાજપનો વફાદાર કાર્યકર રહ્યો છું અને આજીવન વફાદાર રહીશ. પરંતુ મારો વિરોધ પક્ષ સામે નથી, પરંતુ મારી પીડા અમારી દિવ્યકુંજ સોસાયટીના આ રોડની હાલતને લઈને છે. એટલે કે ધારાસભ્ય જે પોતાના જ મત વિસ્તારમાં કામ નથી કરી રહ્યા તેનો ખુલ્લમ ખુલ્લો આ ઉદાહરણ આપણને જોવા મળી રહ્યું છે. સાથે જ અન્ય એક જે મેસેજમાં લખ્યું છે કે આ મારી એક વિડંબના જ કહેવાય કે આટલી વફાદારી હોવા છતાં આજે અમારે અમારા હકના પેટા રોડના કામ માટે અવાજ ઉઠાવવો પડે છે. આ કોઈ સામાન્ય જનતા નથી, ભાજપના કાર્યકરની વેદના છે. ભાજપના તમામ કાર્યક્રમોમાં અમે સાથે હોઈએ છીએ, પરંતુ જ્યારે સોસાયટીના પાયાના પ્રશ્નોની વાત આવે ત્યારે અમને અવગણવામાં આવે છે. તે કેટલું યોગ્ય? આ જે આક્રોશ છે તે આ કાર્યકરોનો આક્રોશ છે. અને સાથે એક કાર્યકરની ઘણા બધાએ આ વિરોધ ઉઠાવ્યો છે. હું આપને એ પણ દર્શાવવા માંગીશ જે વિરોધ થઈ રહ્યો છે તેમાં મહત્વની વાત એ છે કે એવું પણ લખવામાં આવ્યું છે, આ મેસેજ વાંચીને જો કોઈ મિત્રોને પેટમાં દુખતું હોય કે પર્સનલમાં મને કંઈ પૂછવા કે સમજાવવા આવવા માંગતા હોય તો તમને જણાવી દઉં કે મારી પાસે દરેકનું સાહિત્ય તૈયાર જ છે અને સમય આવશે હું બધું જ જાહેર કરીશ. એટલે કે રીતસરની ચીમકી ધારાસભ્યને આપી દેવામાં આવી છે આ મેસેજ દ્વારા. સાથે એવું પણ લખવામાં આવ્યું છે એક કાર્યકર દ્વારા, કાર્યને નહીં પરંતુ કાર્યકર્તાની ચિંતા કરો ધારાસભ્ય સાહેબ. કાર્ય તો જાતે જ થઈ જશે, પણ અફસોસ આજે આવું વિચારનાર, કરનાર, સમજનાર આંગળીના વેઢે ગણાય ને એટલા જ છે. સાથે જ એવું પણ લખવામાં આવ્યું છે તેને જે રિપ્લાય આપવામાં આવ્યો છે, જેને પોતાની ભૂલો નથી દેખાતી એ જ બીજાને પોતાની અંદર જોવાની સલાહ આપતા હોય છે. એટલે કે એક વાકયુદ્ધ આ વોટ્સએપ ગ્રુપમાં શરૂ થઈ ગયું અને વિરોધનું એકમાત્ર કેન્દ્ર બિંદુ હતા ધારાસભ્ય હસમુખ પટેલ, જે અમરાઈવાડી વિધાનસભાના તેઓ એમએલએ છે. સાથે જ મહત્વની એક વાત એવી પણ સામે આવી કે અમરાઈવાડી વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલે છે. આ અમે નથી કહેતા,
મતદારો નથી કહેતા, પરંતુ તેમના જ પક્ષના કાર્યકરો કહી રહ્યા છે. જે વાત સામે આવી છે ટીમ બીજેપી અમરાઈવાડી, મેં ફરીવાર આપણે કહ્યું કે આ ટીમ બીજેપી અમરાઈવાડીનું જે વોટ્સઅપ ગ્રુપ છે તેમાં આ તમામ જે વાતો બહાર આવી, જે રોષ, જે બળાપો બહાર આવ્યો તે છે. અને તેમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ધારાસભ્ય કદાચ કામ નથી કરતા, તે રોષ તો આવ્યો, સાથે સાથે અહીં દારૂના અડ્ડા ચાલે છે તે વાતની પણ સાબિતી અહીં ભાજપના જ કાર્યકરોએ આપી દીધી. લખ્યું છે પોલીસ સ્ટેશનમાં આટલો હોબાળો થયો છતાં બુટલેગરનો અડ્ડો પૂરજોશમાં ચાલી રહ્યો છે, પોલીસ પણ સરખો જવાબ નથી આપતી. લો બોલો, ધારાસભ્ય સાહેબને પોતાના જ પક્ષના કાર્યકરો કહી રહ્યા છે કે અહીં બુટલેગરોનો અડ્ડા ચાલી રહ્યા છે, પરંતુ કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું. સાથે જ એક ભાવનાબેન નામના એક કાર્યકર્તાએ એવું પણ લખ્યું, જવાબ પણ આપવામાં આવ્યો, બેન અડ્ડા તો ઠેર ઠેર હોય, એમાં પીવાવાળાનો વાંક છે, શા માટે ઘરના લોકો એમને છૂટા મૂકી દે છે? ઘરમાં રાખતા હોય તો એકવાર ઘરમાં પૂરીને માર્યો હોય તો જવાનું જ ભૂલી જાય ને એમને એમ અડ્ડા બંધ થઈ જાય. એટલે કે ધારાસભ્ય કે પોલીસ અડ્ડા બંધ કરાવે કે ન કરાવે, હવે કાર્યકરોએ જાતે જ કેવી રીતે અડ્ડા બંધ કરાવવા તેની તે લોકો સલાહ આપવા લાગ્યા છે. એટલે કે આ જે વાત જે સામે આવી છે આ પહેલી વખત વિવાદ નથી. ધારાસભ્ય હસમુખ પટેલ અગાઉ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે. તે પણ હું આપને દર્શાવવા માંગીશ કે જે રોડ નિર્માણ અને આંતરિક વિખવાદ, જે ફેબ્રુઆરી 2024માં જ આ વાત સામે આવી હતી કે ઇન્દ્રપુરી વોર્ડની દિવ્યકુંજ સોસાયટીમાં રોડના કામને લઈને હસમુખ પટેલ અને કાર્યકર્તા વિકી પટેલ વચ્ચેનો ખટરાક જગ જાહેર થયો હતો. રહીશોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે તમારું રાજકારણ તમારી પાસે રાખો, અમને રોડ આપો. જી હા, આ ખૂબ જ મહત્વનું છે. તમારું રાજકારણ તમારી પાસે રાખો, અમને રોડ આપો. આ રહીશોનો આક્રોશ હતો અને ભાજપના જ કાર્યકર્તાએ એ વખતે પણ આ ધારાસભ્ય હસમુખ પટેલને ખૂબ જ આડે સીધા હતા અને રોષ પણ વ્યક્ત કર્યો હતો. અને સાથે જ અન્ય જે વિવાદ થયો હતો તે પણ હું આપણે દર્શાવવા માંગીશ કે જ્ઞાન સહાયક યોજનાને લઈને તે વર્ષ હતું 2023. પોતાની સરકાર સામે પત્ર લખીને ટેટ ટાટ ઉમેદવારોના સમર્થનમાં કાયમી ભરતીની માંગ કરી હતી હસમુખ પટેલે, અને તેના કારણે પક્ષના શિસ્તબદ્ધ માળખામાં ખૂબ જ ખળભળાટ મચી ગયો હતો. આ સિવાય અન્ય પણ એક વિવાદ જે થયો હતો તે પણ ખૂબ જ મહત્વનો છે, તે આપણે દર્શાવીશ. જે લાફાકાંડ થયો હતો અને સોશિયલ મીડિયામાં પણ તે ખૂબ જ ચગ્યો હતો. અનેકવાર સોશિયલ મીડિયા પર લાફાકાંડ જેવી ચર્ચાઓ તેમના નામે ચકતી રહી છે, જે જૂથવાદનું પરિણામ હોવાનું મનાય છે. એટલે કે હસમુખ પટેલ આ કોઈ પહેલો વિવાદ નથી તેની સાથે સંકળાયેલો, અગાઉ પણ અનેક વિવાદો થઈ ચૂક્યા છે. ચૂંટણીમાં પણ ખૂબ જ વિરોધ થયો હતો. 2022માં જ્યારે વિધાનસભા ચૂંટણી હતી તે વખતે વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ પાયાની સુવિધાઓના અભાવે અનેક જગ્યાએ તેમનો હુરિયો બોલ્યો હતો. એટલે કે અમરાઈવાડી જે વિધાનસભા છે આમ તો ભાજપનું પ્રભુત્વ તેમાં ગણાય છે, છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે. આમ છતાં પણ અહીં વિકાસના કામ નથી થતા, તે મુદ્દે રહીશોએ જ ખૂબ જ હોબાળો મચાવ્યો હતો અને તેના કારણે હસમુખ પટેલ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે આ જે વોટ્સઅપ ગ્રુપમાં જે રીતે વિરોધનો વંટોળ ફૂંકાયો, આજે દિવસ દરમિયાન હસમુખ પટેલની સામે કાર્યકર્તાઓએ રોષ પેદા કર્યો, રોષ વ્યક્ત કર્યો, ત્યારબાદ આ સમગ્ર મામલાને અત્યારે થાળે પાડવાની, દબાવવાની, એટલે કે મામલો શાંત પડે તેની કોશિશ થઈ રહી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે મતદારો પોતાના કામ માટે, પોતાના પાયાની સુવિધાઓ માટે જ્યારે ધારાસભ્યને રજૂઆત કરે ત્યારે તેમના કામ થતા નથી. અને સાથે સાથે આજ કાર્યકર્તાઓનો જે રોષ જે સામે આવ્યો છે તે પણ સ્પષ્ટ દર્શાવી આપે છે કે ધારાસભ્યની સામેનો જે બળાપો છે ને તે માત્ર જનતામાં નથી, તેમના પક્ષના લોકોમાં પણ છે. અને આ જે બળાપો પોતાના પક્ષના જ ભાજપના જ કાર્યકર્તાઓ ઠાલવ્યો છે તે વિશે તમારું શું માનવું છે? શું તેમનો આ રોષ, તેમનો બળાપો યોગ્ય છે ખરો? તે વિશે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને સાથે જ અમારી લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરતા રહેશો. નમસ્કાર.